અમરેલી બાબરા હાઈવે પર ગઈકાલે એક ગંભીર ટ્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ, જેમાં એક ટ્રક અને બે કાર વચ્ચે અથડામણ થઈ હતી। આ ઘટનાએ હાઈવેનો ટ્રાફિક ખોરવી નાખ્યો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ અકસ્માતમાં 5 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી। ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને આરોગ્ય ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ટ્રકના ચાલકે નિયંત્રણ ગુમાવતા આ અકસ્માત સર્જાયો। આ ઘટના બાદ હાઈવે બંધ થઈ જતા વાહન ચાલકોને ઇંગોરાળા થઈને વૈકલ્પિક માર્ગે જવું પડ્યું। સ્થાનિક લોકોએ ઝડપથી ડાયવર્ઝન કાઢી વાહનોને પસાર કરવાની વ્યવસ્થા કરી, પરંતુ સાંકડા માર્ગ હોવાથી વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો। મહત્વનું છે કે અમરેલી બાબરા હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં વધારો ચિંતાનો વિષય બન્યો છે। આ માર્ગ નાનો હોવા છતાં ભારે વાહનોની અવરજવરને કારણે અકસ્માતનું જોખમ રહે છે। ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે રસ્તાની પહોળાઈ વધારવી અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવું જરૂરી છે। પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને ચાલકોને ઝડપ અને નિયમોનું પાલન કરવા અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।